અને આંખે અડાડતી વખતે આપણને શ્લોકો આવડતા હોય તો શ્લોકો બોલવાના, ન આવડતા હોય તો ભગવાનના ચરણમાં તમને જે ઈષ્ટદેવને માનતા હોય, કુળદેવને માનતા હોય, જે દેવને માનતા હોય એમની પ્રાર્થના કરવાની, અથવા તો કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે જોઈ અને ત્યાર પછી આપણે પથારીમાંથી આપણે નીચે પગ મૂકતા હોઈએ, જ્યારે પથારીમાંથી નીચે પગ મૂકતા હોઈએ તો ધરતી માતાને પણ 3 વખત યાદ કરવાના. ધરતી માતા એ કરતી હોય છે તો 3 વખત ધરતી માતાને નમસ્કાર કરવા. પછી આપણે જ્યારે સ્નાનદી વગેરે થઈ જાય, નાવાનું થઈ જાય, તૈયાર થઈ જવાય, આપણે સ્કૂલ આવવાનો ટાઈમ થઈ ગયો હોય, એ વખતે આપણા ઘરની અંદર કોઈ મંદિર હોય, બધા ઘરની અંદર મંદિર હોય, એ મંદિરની આગળ બેસીને ભગવાનને પ્રાર્થના કરવાની. આપણી સત્ય સનાતન ધર્મની ઓળખાણ છે. વાલની અંદર તિલક કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. અત્યારના સમયની અંદર મોટા મોટા વિજ્ઞાનિકોએ એનું સંશોધન કરી અને એમ કહેવામાં આવ્યું છે કે બાલની અંદર તિલક કરવાથી આપણા નાના મગજની અંદર પિનિયલ નામની જે ગ્રંથિ આવેલી છે, એ પિનિયલ નામની જે ગ્રંથિ છે એમને પોષણ મળે છે અને એ પોષણના હિસાબે, પોષણના કારણે આપણા 72,000 નાડીઓની અંદર અજવાળું થાય છે. જેવી રીતે આપણે પૃથ્વી ઉપર જ્યારે આખા સૂર્યના લીધે અજવાળું થતું હોય, એવી જ રીતે આપણા બાલની અંદર તિલક કરવાથી 72,000 નાડીઓને પ્રકાશ મળતો હોય છે. ગણપતિજીનું સ્થાન પણ આ જગ્યા પર કહેવામાં આવે. ભગવાન શિવજીનું ત્રીજું નેત્ર પણ એ જગ્યામાં આવે. આપણને કંઈ પણ વસ્તુ યાદ ના રહેતી હોય તો આપણે ધ્યાન જ્યારે કરતા હોઈએ ને તો પણ આપણું ધ્યાન એ તિલકની જગ્યા ઉપર જ જતું હોય છે. ઘણા વિદ્યાર્થીઓને જ્યારે પેપર લખવા બેસતા હોય ત્યારે એમને યાદ નથી આવતું, પણ એક વસ્તુ તમારે દરેક વિદ્યાર્થીને યાદ રાખવાની કે જ્યારે પણ આપણે પરીક્ષામાં બેઠા હોય તો કમર સીધી રાખી અને તિલકની જગ્યાએ ધ્યાન કરી, ઊંડો શ્વાસ ભરી અને આપની જીભને તાળવે લગાડી અને ખાલી 2 જ મિનિટ ધ્યાન કરશો ને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે. ભગવાનને પણ પ્રાર્થના કરીએ એ લગાડી અને ભગવાન ગણપતિને યાદ કરીએ. એ રિદ્ધિ સિદ્ધિ અને વિદ્યાના દાતાર છે. તો આ મહિમા છે. તિલક કરવાથી જ્યારે ઘરથી બહાર આપણે નીકળીએ તો હંમેશા તિલક કરવું જોઈએ. ઘણાને ગુનેથી સારી વ્યક્તિ આવતી હોય તેનો પ્રભાવ પડે કે આ કંઈક સંસ્કારિક છે અને આપણે માથું ન. મોટા મોટું વિદ્યા મંદિર કહેવામાં આવે છે. તમે કોઈ મંદિરે જાઓ, કોઈ મંદિરે ગયા હોય, એના 10, 12, 15 પગથિયા હોય અને એ પગથિયે. નમસ્તે મિત્રો, આ દેશી મધપુડાનું પ્યોર મધ. આ મધ રોજ એક સવારે ચમચી લેવાથી શરીરમાં ઇમ્યુનિટી પાવર, રોગ પ્રતિકારક શક્તિ વધે, શરીર સ્વસ્થ રહે. દરેક ફૂલોનો રસ હોય એટલે દરેક વિટામિન મળે. તો રોજ દૂધ સાથે બાળકોને પણ આપી શકાય. મધ પ્યોર અને પ્યોર પૂડામાંથી બનેલું દેશી મધ છે. નમસ્તે. હવે આપણે આ બધા આંગળી તિલકની જગ્યાએ અહીંથી બોલવું એટલે બધાની સાથે બોલવાનું. ઓમ ગમ ગણપતે નમઃ. ઓમ ગમ ગણપતે નમઃ. ઓમ સરસ્વતે નમઃ. ઓમ સરસ્વતે નમઃ. ઓમ ગુરુદેવાય નમઃ. હવે આપણે જે हे मेरे पूज्य माता पिता
તું ચોખા અને છૂટા બોલો. ॐ स्वस्ति नो इन्द्रो बृहस्पतिः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न सारिषो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु जल करूं मैं मात पिता के जुट चलकर जीवन सफल बनाऊं मैं ફૂલમાળા લઈ અને ઊભા થઈ જઈશું. માતા પિતા બેઠા રહેશે. દીકરામાં સદા તમારી સામે શિવ અને પાર્વતી બેઠા એવી ભાવ કરી અને બધા માળા પહેરાવી દઈશું. પહેરાવી દો. એક સાથે બધા પહેરાવી દો. બધા હાથ જોડીને ઊભા રહી જઈશું. બધા હાથ જોડીને ઊભા રહી જાઓ. હવે આપણે માતા પિતાની જેમ ગણપતિ એમ ધીરે ધીરે બધાને ફરવાનું છે. સામું જુઓ, એક વખત પરિક્રમા આ બાજુ આમ ફરવાની, આ રીતે જેમ પગે લાગતા જઈશું. મનની અંદર એવો ભાવ કરતા જજો કે હું શિવ અને પાર્વતીની પૂજા કરી રહ્યો છું. એવો ભાવ કરતા જજો મનની અંદર. પરિક્રમા ચાલુ રાખો. બધા ધીરે ધીરે કાંટાની જેમ પરિક્રમા. અહીંયા આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી પરિક્રમા ચાલુ રાખીશું. હવે બધા બેસી થાળીમાં જ મૂકવાની છે. ના હોય તો એકબીજાને આપણે થાળી માચીસ આપી દઈશું. જેની પાસે હોય એકબીજાને આપીએ અને આરતી આપણે ચાલુ કરીએ. ત્યારે ના સમયમાં આપણે આખી પૃથ્વીના દર્શન કરી લઈએ ને, તો જે માતા પિતાની પૂજા અને આરતી, સર્વ તીર્થમય માતા, સર્વ દેવમય પિતા, એવી જ ભાવનાથી આપણે અત્યારે दीपक जलाकर माता पिता की आरती બંધ કરી અને એના માતા પિતાને પ્રાર્થના કરો. તમે તમારા માતા પિતાને યાદ કરો. આંખ બંધ કરી દો એટલે તમારા માતા પિતા તમને દેખાશે. કરી રહ્યો છું એવો ભાવ કરજો. હવે આપણે થાળી નીચે મૂકી અને બેસી જઈશું.
એક થોડીક વાર આપણે ભાવ વિભોર થઈ અને આપણે જે ભૂલો છે એનો પશ્ચાતાપ આપણે કરીશું. ભગવાનની શરૂઆત કરેલી અને પરંપરા આપણી ચાલતી આવી, પણ જ્યારે વચ્ચે એવો સમયકાળ આવ્યો અને આપણે એ ભૂલી ગયા. અંગ્રેજો આવ્યા, આપણને નવું શીખડાવતા. એ જણાવવા માંગે છે કે તમે તમારા જીવનની અંદર અજવાળું કરતા શીખો, અંધારું ક્યારેય ના કરશો. આપણે એની મીણબત્તી આપણા જીવનની અંદર ડગલે ને પગલે ભૂલો થતી હોય તો એ ભૂલોનો સ્વીકાર ખરેખર આપણા માતા પિતા જ કરી શકતા હોય છે. તમે કોઈ મંદિરની અંદર જાઓ, કોઈ મોટા દેવસ્થાને ગયા હોય, જેટલા બી પગથિયા